જ્યારે આપણો દેશ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતું હતું, મોદી સાહેબ એકતા માટે રન ફોર યુનિટી કહેતા હતા, પરંતુ આ વખતની થીમ જે એમના જન્મદિવસના પખવાડિયામાં આપી છે એ નમો યુથ રન ફોર નશામુક્ત ભારત. કારણ કે આ જે નશાના વેપારીઓ છે એ આતંકવાદીઓ છે અને સમગ્ર આતંકવાદી ફંડ પૂરું પાડે છે. એટલે દેશમાં શાંતિ માટે આ જે રન કરવામાં આવી છે અને વલસાડને પણ જે એક લાભ મળ્યો છે એ માટે પણ સમગ્ર ભાજપના શીર્ષ નેતૃત્વને અમે આભારી છીએ. ખૂબ મોટી સંખ્યામાં વરસાદ હોવા છતાં પણ હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા, ખૂબ ઉત્સાહપૂર્વક દોડ્યા અને નરેન્દ્ર મોદી સાહેબ માટે જે યુવાનોની લાગણી છે ત્યાં જે ખબર પડી ગઈ અને મેક્સિમમ અહીંયા ઝેનઝી જનરેશન જે કહેવાય છે તે ઝેનઝી જનરેશન હતું. ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે અને જેમ આખા સમગ્ર ભારતમાં 75 જગ્યા પર જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાંનું એક આપણું વલસાડને સ્થાન આપવામાં આવ્યું. તેથી એ પણ ખબર પડે છે કે વલસાડ પર શીર્ષ નેતૃત્વને પૂરેપૂરો ભરોસો છે અને એ આ આપણી પ્રજાએ અને આપણા યુવાનોએ, આપણા સૌ દોડૈયાઓએ સાબિત કરીને પુરવાર કર્યું છે.